હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? બધા તો મજામાં થશો. તો આજે અમારા ગામનું વાતાવરણ કંઈક જો આવું છે. ક્યાં આપણે વરસાદ પડ્યો નેરું વરસાદ પડ્યો કહેવાય. ઝીણું 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 આવું ઝરફરાટ્યું ટમ ચાલુ જ છે. રાતે થોડોક પવન ઉડ્યો હતો ને વરસાદ એટલો હતો, એટલે આમ જોઈએ એવો નહીં, થોડો પણ પવન બહુ હતો. છે અમારા તુલસીમાં કેવા સરસ ચોમાસાના થઈ ગયા છે. અને આમાં ધનવેલ જો 2 પાન છે ને ત્રીજું પાન આવ્યું છે. અમારા ગામમાં આવો ને આવો જ વરસાદ વરસે છે. આજ કેટલા મોદી છે? બીજો દિવસ નથી, ત્રીજો દિવસ છે. કાંઈ નથી શરૂ છો. 30, 31 ને આજ પહેલી, એટલે 3 દિવસ છે વરસાદના. 3 દી છે ને આ 3 દી થા એક ધારો, અને આમનામ જ વરહન મન થતું છે. ઝીણું ઝીણું ઘડીક ફૂલ થાય, ઘડીક ધીમો થાય. અને મને છે ને એટલી બધી બીક લાગે ને એની વાત પૂછોમાં વરસાદની. ને આ સાયકલાન નકરું નવાયરાસ કરે. દેખાડ તો નહીં દીખતા ઇધર દીખા. આ બિચારું છે ને નકરું નવરાસ કરે સાને જો. તમારે કઈ બોલવાનું છે? મમ્મી, કિચન હતું એ ખવાઈ ગયું હતું. ક્યાં છે? વંડા કઈ પડ્યું છે. તું વંડે જતો લઈ ધના પર સાયકલ લાગ્યો ત્યાં ક્યાંક પડી ગયું છે. ઘઉં નવું લઈ લેવું. છોકરા મલક આ વિડિયો ખાન મને કામ જતો તો આવી તો રાખો મોડું દે હતા તમે મમ્મી લે હું લેવા જાવ કાલે આવી ગયા. ચાલો મિત્રો, તો આજે છે ને હાવ નવરા થઈ ગઈ, એટલે કાંઈ કામ નથી. વરસાદ જેટલા કરે કે નહીં તો એમાં કરે શું કામ લીધી મને નવરાની નિશાની. આ જીંગ નવરાની નિશાની છે. એમાં છે ને મારા ઘરવાળા છે ને, એને તો કોઈ દી રજા જ ન આવે કામમાં કે રોજ રીંગણાની ગાડીઓ ભરે. મને એમ છે નકરા રીંગણા ઈ જાતા ક્યાં છે, જાય ક્યાં ઈ તો મને ખબર છે, સુરત જાય છે. પણ સુરતમાં એટલો વરસાદ છે ને જાય છે કેમ? ત્યાં જ જાય રીંગણા. એક દી આઈસર ભરે, એક દી પિકઅપ ભરે, 2 આખા ભેરા હોય રીંગણાના. કાયમી રીંગણા ભરવા વહી જાય. અને અમે હાવ ઘેર નવરી ત્યાં હોય. ગાવ ગરબરાની વરસાદ આવ્યા કરે ને વરસાદ જોયા કરીને બેઠા રહી. એમાં છે ને આ સિંગ હું બોલું છું ખાવા માટે. જેઠાલાલ જોતા જોતા ગણપતિ બાપ્પા ની જય જયકાર. તો હાલો બધા સિંગ ખાવા. અમાર નથી ખાઈ તો ખાવ તમારા બધાના ગામમાં કેવો વરસાદ છે એ કોમેન્ટ કરજો. અને બહુ વરસાદ હોય તો ઘરની બહાર નીકળતા નહીં. અને મને તો બહુ જ બીક લાગે વરસાદ. અને હું તો વેલ જાઉં કાલે પાડો મગર હોય ને બાજુવાળાને કાલે જ વેગી કે કાલે મારે જ વહી ગઈ. હુવા સવારમાં આવ્યા નળિયા હતા તે આ પતરા નખાવ્યા સિમેન્ટિયા. આ ઉપર જે ઓલું ગેલવેરાઈઝનું પતરું છે એમાં વરસાદના છાંટા પડે ને પવન ભરી તો અવાજ બહુ આવે. અને હાંજે પપ્પા ઘરે નહોતા તે આને બહુ બીક લાગતી હતી ને તે બાજુવાળાને ઘર હુવા વહી ગયા હતા. હાંજે મારા પપ્પા રીંગણાની ગાડી એટલે એ તો ગાડી ભરાતા વૈધા હોય ને એ રીતના પાછા લક્ઝરીમાં ચડાવવા. હા એ ભાડિયા કા હાલ જ હાલો મિત્રો, ઢોકળા ખાવા. ઢોકળા ખાઈને ઢોકળા જેવા.
એક રગડી પકડતી આવીએ ઢોકળા ને ટમેટાનો સોસ ખાઓ અને મજા લો ચોમાસાની આમાં જીરું નાખ્યું આખું જીરું નાખ્યું हाँ અમે નથી બનાવ્યા हो पहली बात आखू जीरू ये कुछ है तो सही पर क्या है पता नहीं मन वो भावे नहीं आव गई मम्मी नहीं खाई सोटी गयो आँखમાં આ તો કેળાની વેફર બનાવી હતી મોળાકાતના ચોથા દીએ તમને બધાને ખબર જ છે તો એ વેફર છે ને હા હવાઈ ગયા એમ ખાવામાં કે મજા જ નહીં થતી એટલે કસરા નાખી દેવાનું થાય છે ના ના તળવાનું પાછી તળવાની બોલો કેટલું તેલ છે આમાં અને આમ ખાવ ને તો આમાં હાથમાં આમ તેલ તેલ છૂટે તેલ જો જો કેટલું તેલ તપકે છે આખો હાથ મારો તેલ તેલ થઈ ગયો ધીસ ઇઝ સો ઓઇલી દુકાને જ લાવો ને એમાં એટલું બધું તેલ ન હોય કેમ હા ગયું એ હુકમ ન ખબર પેપર માંથી નાખે એટલે પેપર સોપ કરી લે તમે સીધી થાળીમાં નાખો ટોમેટો કેચઅપ ફ્રેશ ટોમેટો કેચઅપ ઢોકળા કોણ છે ચાલો મિત્રો જો હું બનાવું છું ઢીંગલી એટલી બનાવી હો મેં માંડી છે ને એટલી બનાવી છે પછી તો એ બનીને આવી તૈયાર થાય આવી તૈયાર થશે અડધી છે પછી હજી આ અધૂરી જ છે પણ હજી આમાં હાથ બાકી ને હાથ બાકી છે આ ઢીંગલીમાં મસ્ત ઢીંગલી થઈ જાય આવી કેટલી કરવાની 48 ઢીંગલી આવી બનાવવાની છે એમાંથી આ લીલા કલરની કેટલી લીલા કલરની 12 પછી લાલ 12 પછી દુધિયા 12 પીળી 12 બધા કલરની 12 હા એ અને 4 ઝુમરની 48 હા 4 ઝુમરની 48 ઢીંગલી બનાવવાની છે પછી ઝુમર કમ્પ્લીટ થઈ જાય ને તો એ પાછો નવો વિડીયો આવશે આખા ઝુમરનો અત્યારે ઢીંગલીનું કામ ચાલુ છે અને કાંઠા મટવાનું કામ ચાલુ છે અને પછી આખું ઝુમર તૈયાર થાય ને તે તમને હું આખો વિડીયો નાખીશ પાછો આખા ઝુમરનો મસ્ત વિડીયો તો તમારે કોઈને શીખવી હોય તો વિડીયો બનાવું છું એમાં તમે જોઈને શીખજો અને કોઈને ઝુમર બનાવવા હોય તોરણ બનાવવા હોય તો પણ ઓર્ડર દેજો અમે હવે બધાના ઓર્ડર લેવા મળ્યા છે તોરણ બનાવવાના ત્યારથી હા તમારી ઢીકલી બનાવવા ઓર્ડરનું જ છે આ ઓર્ડરનું જ છે અહીંયા બને છે બતાડતો અહીંયા બનાવે છે ચાલો બધા ઘરમાં પધરાવા જાય છે તો મિત્રો અમે આયા પહોંચી ગયા છે અમારા રામાપીર નું મંદિર તો ચાલો મિત્રો અમે જઈએ છીએ બધા હાંડીડા કોઈરમાને પધરાવા તો તમારે કોઈને આવવું હોય તો ભાઈ આવજો તમારા ભાડે અમે તો અમારું ભાડું દઈને જઈએ છીએ જય ગઈ માતા 20 રૂપિયા ભાડું હો હાંડીડાનું અમારા ગામથી હાંડીડા સુધીનું 20 રૂપિયા ભાડું આવવા જવાનું અરે આ પાછળનું દેખાય છે જો આ બેન આવ્યા છે આજે ગોરમાં પધરાવા હાલો ચાલો ધીમે ધીમે જોજો બે સાઈડ એલી આ બેન ને આ સાંભળ્યું ગોર પધરાવાનું લ્યો બસ ને તેડી મૂકજો બસ લહર ક્યું નહીં લે મુકમાં નથી જાવો ઘા કરી દેવાય બસ એમ ન્યા ઠેઠ ન
આ છે પૌરાણિક વાવ. આ વાવ આખી જ ભરી હોય. જય હાંડીડા દાદા. તો મિત્રો, તો આવું કંઈક છે હાંડીડાનું લોકેશન. તમારે કોઈને આવવું હોય હાંડીડા દર્શન કરવા તો આવો. જય દાદા. હવે થોડીક જ વાર છે, 10-12 દિવસથી પછી અહીંયા રોજ કાયમિક એટલે કાયમિક મેળો હોય હાંડીડા. આ બધા ટોળકી આવી છે આજે ગોરમાં પધરાવા હાંડીડા. જો અહીંયા છે મોર. જોયું અહીં મોર. વાહ મોરલા વાહ. કળા પૂરે તો કેવું સારું. જે હાંડીડા દાદા. જો આમાં છે ને હાંડીડા દાદાની રાતે એટલું મસ્ત લોકેશન હોય ને. આમાં બધી ફુવારા થાય ને હારે લાઇટિંગ પણ થાય. બહુ મસ્ત હોય આ નજારો રાતનો. ચોમાસું છે એટલે નથી. મૂર્તિને અહીંયા બેહાડવા હાટું અમદાવાદથી ક્રેન મગાવવામાં આવી હતી. એને પછાણ મૂકી હતી. આ પાણી પહેલાં ચોખ્ખું હતું પણ વરસાદનું પાણી એડ થયું એટલે ડોળું થઈ ગયું છે. અહીંનું લોકેશન બહુ મસ્તીનું છે. એકવાર વિઝિટ કરજો. અહીંયા ભલે મેલું જો પણ સામે જો ચોખ્ખું છે. અહીંથી આ પાણી આવે અને આખું ભરાઈ રહે. આમાં ફુવારાય થાય આખામાં. અલગ અલગ લાઇટિંગ થાય, બધું થાય. એકવાર વિઝિટ કરજો. આ જો આવું કંઈક લોકેશન છે. ચોમાસામાં આવશો એટલે તમને મોર જોવા મળશે ને મળશે ને મળશે જ. અહીંયા ક્યાંક હતો હમણાં ભાડો તો અમે બધા. જો આ તમને બધાને બતાવી તો આ ઝાડવા પાછળ હંતાઈ યસ એ મોર છે એકચ્યુઅલમાં. આવું લોકેશન છે. અહીંયા બધે મોર જોવા મળ્યા છે. અમને આવ્યા નહીં આખા રસ્તામાં. હાલો બધા પગે લાગી લો. હાલો જય મહાકાલની. અમે બધા નીકળી ગયા છે એવી ઘરે જવા હાટું. આટલા બધા રહેવા. જો અહીંયા રોજડા તમને બધાને બતાવી દઉં. વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.